શું તમને ખબર છે? ભગવાન રામા એ બનાવેલી સોનાની સીતા આગળના જન્મમાં રાધા બની હતી. ભગવાન રામા એ જ્યારે માતા સીતાનો ત્યાગ કર્યો ત્યારે તેમને ખૂબ દુઃખ થયું હતું. પરંતુ રાજધર્મ અને લોક મર્યાદા માટે તેમને આ નિર્ણય લેવો પડ્યો. પછી અયોધ્યામાં એક મહાયજ્ઞનું આયોજન થયું. યજ્ઞ પૂર્ણ કરવા માટે રાજાને પોતાની પત્ની સાથે બેસવું જરૂરી માનવામાં આવતું હતું. પરંતુ માતા સીતા ત્યાં હાજર ન હતા. તેથી ભગવાન શ્રીરામે માતા સીતાની સોનાની મૂર્તિ બનાવડાવી અને તે મૂર્તિને પોતાની બાજુમાં બેસાડી યજ્ઞ પૂર્ણ કર્યો. જ્યારે યજ્ઞ પૂર્ણ થયો અને તે સોનાની મૂર્તિનું વિસર્જન કરવાનો સમય આવ્યો ત્યારે એવું કહેવાય છે કે તે સોનાની સીતાએ ભગવાન શ્રીરામને વિનંતી કરી કે પ્રભુ, મને આપથી અલગ ન કરો, મને આપની સાથે રહેવા દો. ત્યારે ભગવાન શ્રીરામે કરુણાભરી વાણીમાં તેમને વચન આપ્યું કે આ જન્મમાં પરિસ્થિતિઓને કારણે આપણે સાથે રહી શક્યા નથી, પરંતુ આગામી જન્મમાં આપણે એટલા જ સમય સુધી સાથે રહીશું જેટલા સમય આ જન્મમાં આપણે અલગ રહ્યા છીએ. કહેવાય છે કે દ્વાપર યુગમાં એ જ સોનાની સીતા રાધા તરીકે પ્રગટ થયા અને ભગવાન કૃષ્ણ સાથે લગભગ 11 વર્ષ સુધી રહ્યા હતા. જો તમને ભગવાન રામ, માતા સીતા અને રાધા કૃષ્ણની આ દિવ્ય કથા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય શ્રી રામ અથવા રાધે રાધે જરૂર લખો.